ઓકે, એક એક્ઝામ્પલ ને માટે એક પ્રશ્ન લઈ લઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે, પ્રભુએ કોના દીકરાને મરણમાંથી સજીવન કર્યો? ફરીથી એકવાર હું વાંચીશ. પ્રભુએ કોના દીકરાને મરણમાંથી સજીવન કર્યો? એના ઓપ્શન આ પ્રમાણે છે: એ યાયરસ, બી વિધવા, સી અધિકારી, ડી જમાદાર. ઓકે, એ એક વાંચવામાં આવશે અને ફરી બીજી વાર હું વાંચીશ અને પછી તમે એ કરી શકો છો કે જેથી 2 વાર વાંચવામાં આવશે. પ્રભુએ કોના દીકરાને મરણમાંથી સજીવન કર્યો? એ યાયરસ, બી વિધવા, સી અધિકારી, ડી જમાદાર. તો તમારા જવાબ તમે અત્યારે લખી શકો છો. એ બી સી ડી. તમને કયો સાચો લાગ્યો એ તમે લખી શકો છો. બેટા જો તો આ એ થઈ ગયું કેમેરા. ઓકે, રાઈટ, સોરી. રાઈટ, ઓકે, ગુડ. તો આ રીતે તમે તમારો જવાબ આપશો. રાઈટ, આગળ વધીએ આપણે. હવે ખરેખર ક્વિઝ શરૂ થાય છે. આ તો એક એક્ઝામ્પલ હતું, નમૂનો હતો કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે કરવાનું. અને હવે ખરેખર આપણે બાઇબલ ક્વિઝમાં જઈ રહ્યા છીએ. ફરીથી માંથી 8મો અધ્યાય થી 15મા અધ્યાયમાંથી આપણે આજે જોવાના છે. સો રેડી, લેટ્સ ગો. સૌથી પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે, ધ્યાનથી સાંભળીએ આપણે બધા. પહાડ પરના ઉપદેશ પછી પ્રથમ સાજાપણું આપવામાં આવ્યું હતું. કોને પ્રથમ સાજાપણું આપવામાં આવ્યું હતું? ઓપ્શન આ પ્રમાણે છે: એ બાર્તિમાય આંધળાને, બી લોહીવાવાળી સ્ત્રી, સી કોઢીને, ડી લાજરસને. પહેલો પ્રશ્ન છે, પહાડ પરના ઉપદેશ પછી પ્રથમ સાજાપણું કોને આપવામાં આવ્યું હતું? એ બાર્તિમાય આંધળાને, બી લોહીવાવાળી સ્ત્રી, સી કોઢીને અને ડી લાજરસને. તમારા જવાબ તમે લખી શકો છો. એ બી સી ડી. કમ ઓન, જલ્દી. ઓકે, જવાબ આવી રહ્યા છે. કમ ઓન, જલ્દી. હવે વિચારવાનો સમય નથી. 2 વાર વાંચવામાં આવશે એટલે તમારે બહુ જલ્દી એના જવાબ લખવાના. 16 જણ લગભગ જોઈ રહ્યા છે પણ જવાબ 2 જ જણ આપ્યો લાગે છે. કમ ઓન, પોસ્ટ ઇટ જલ્દી. રાઈટ, અને એનો સાચો જવાબ છે સી કોઢીને. રાઈટ. 8મો અધ્યાય બીજી કલમમાં લખવામાં આવ્યું છે કોઢીને. ઇમાનુએલભાઈ, કશો વાંધો નહીં, ટ્રાય અગેન. ઓકે, નો પ્રોબ્લેમ. રાઈટ. બીજો પ્રશ્ન, કોઢીને સાજાપણું કેવી રીતે આપવામાં આવ્યું હતું? એ શબ્દ દ્વારા, બી સ્પર્શથી, સી સ્પર્શ અને શબ્દથી અને ડી કુંડમાં શરીર ધોવાથી. ફરીથી એક વખત સાંભળીએ. કોઢીને સાજાપણું કેવી રીતે આપવામાં આવ્યું હતું? ઓપ્શન આ પ્રમાણે છે: એ શબ્દ દ્વારા, બી સ્પર્શથી, સી સ્પર્શ અને શબ્દ, ડી કુંડમાં શરીર ધોવાથી. કમ ઓન, જલ્દી. તમારા પ્રશ્નના જવાબ જલ્દી જલ્દી જલ્દી. મેરલિન, વેલકમ. કમ ઓન. હજુ કોઈ? બીજું કોઈ? રેખાબેન, વેલકમ. એન્ડ્રુસભાઈ, સિલ્વેસ્ટરભાઈ, વેલકમ. કમ ઓન, હજુ કોઈ છે? 12 જણ જોઈ રહ્યા છે. કોમેન્ટ તો બહુ થોડી આવી છે. ઓકે, અને જવાબ છે, ઓકે ઇમાનુએલભાઈ, રાઈટ, અને જવાબ છે સી સ્પર્શ અને શબ્દ દ્વારા.
કોડીને પ્રભુએ સ્પર્શ કર્યો કેમ કે કોઈ કોડીને સ્પર્શ કરતા નહોતા, એટલે પ્રભુ ઈસુનું કોડીને સ્પર્શ કરવું બહુ મહત્વનું હતું. પ્રભુએ કર્યું કે જો હું તને પ્રેમ કરું છું, બધા તને અડતા નથી પણ હું તને અડું છું, એટલે જે તરછોડાયેલા લોકો છે જેનું કોઈ નથી એનું ઈસુ છે, ઈસુ એને સ્પર્શ કરે છે અને સ્પર્શ કરીને પ્રભુએ કહ્યું હું ચાહું છું તું શુદ્ધ થા. એટલે સી ગુડ પનુએલ, સી સાચું છે, વેરી ગુડ. ઓકે, ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, કોડીએ સાજાપણાની સાક્ષી કોને આપવાની હતી? એ યાજકને, બી પોતાના ઘરનાને, સી મૂસાને કે ડી શિષ્યોને? ત્રીજો પ્રશ્ન, કોડીએ સાજાપણાની સાક્ષી કોને આપવાની હતી? એ યાજકને, બી પોતાના ઘરનાને, સી મૂસાને અને ડી શિષ્યોને. તમારા જવાબ લખી શકો છો, એ બી સી ડી. કમ ઓન એન્ડ્રુસભાઈ. ઓકે, મેર્લિન, રુચિર, બીજા કોણ છે? ક્રિસ, ફનુએલ, એન્ડ્રુસભાઈ, બીજા કોઈ? ઇમાનુએલભાઈ, યસ, રેખાબેન, મીનાબેન, સિલ્વેસ્ટર. વાવ, ઘણા બધા જવાબ આપી રહ્યા છે અને મોટા ભાગે તમે જે લખ્યું છે એ સાચું છે. એ યાજકને આ કોડીએ એ સાક્ષી આપવાની હતી કે જેથી યાજકોને ખબર પડે કે પ્રભુ ઈસુએ સાજાપણું આપ્યું છે. રાઈટ, ગુડ, ગુડ ગોઈંગ. ચોથો પ્રશ્ન છે, જમાદારના ચાકરને કેવી બીમારી હતી? એ ફેફરાની, બી તાવ, સી અશુદ્ધ આત્મા અને ડી પક્ષઘાતી. ફરીથી એક વખત આપણે સાંભળી લઈએ. જમાદારના ચાકરને કેવી બીમારી હતી? ઓપ્શન આ પ્રમાણે છે: એ ફેફરાની, બી તાવ, સી અશુદ્ધ આત્માની કે ડી પક્ષઘાત? કમ ઓન, જલ્દી. કમન કમન, જલ્દી જલ્દી. એબીસીડી. એકબીજાની રાહ નહીં જોવાની. હા, કેટલાક લોકો રાહ જુએ છે કે બધા મેજોરિટી આપે પછી હું લખું. ના, તમારે જલ્દી લખી દેવાનું. કમ ઓન, રાઈટ રાઈટ રાઈટ, જલ્દી જલ્દી. યસ, રાઈટ. ઓકે, સાચો જવાબ છે. ઓકે, બધા લખી રહ્યા છે, લખી દો. રાઈટ 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 રાઈટ, કમ ઓન, જલ્દી. યસ, રાઈટ. કમ ઓન, થોડું જલ્દી વિચારો અને જલ્દી લખજો. રાઈટ. ઓકે, અને જવાબ છે પક્ષઘાતી. જમાદારનો જે ચાકર હતો એ પક્ષઘાતી હતો. 8મો અધ્યાય 6ઠી કલમમાં લખવામાં આવ્યું છે. કમ ઓન, ઘણા બધા આ વખતે ભૂલ કરી. ચલો, 5મા પ્રશ્નમાં બહુ સાવધાન. ઓકે, સમજજો. 5મો પ્રશ્ન. જમાદારે કેવી રીતે સાજો કરવા ઈસુને વિનંતી કરી? ઓપ્શન આ પ્રમાણે છે: એ ઘરે આવીને અડકવાથી, બી સ્પર્શ માત્રથી, સી શબ્દ બોલવાથી અને ડી હાથ પકડીને ઉઠાડવાથી. 5મો પ્રશ્ન, જમાદારે કેવી રીતે સાજો કરવા ઈસુને વિનંતી કરી? એ ઘરે આવીને અડકવાથી, બી સ્પર્શ માત્રથી, સી શબ્દ બોલવાથી અને ડી હાથ પકડીને ઉઠાડો. કમ ઓન, રાઈટ. મીનાબેન, રેખાબેન, બીજું કોઈ? યસ, મેર્લિન, હજુ કોઈ? એન્ડ્રુસભાઈ, ચલો, કમ ઓન.
17 જણ વોચ કરી રહ્યા છે. 17 જવાબ આવવા જોઈએ. યસ ક્રિસ, ફનુ, યસ, કમ ઓન જલ્દી. ઓકે, સાચો જવાબ છે સી, શબ્દ બોલવાથી. રાઈટ. જમાદારનો વિશ્વાસ હતો કે તમે શબ્દ બોલો અને મારો ચાકર એ સાજો થશે, એટલે શબ્દ બોલવાથી. સી, 8મો અધ્યાય 8મી કલમ. 6થો પ્રશ્ન, ઇબ્રાહીમની અને ઈશાકની અને યાકૂબની સાથે આકાશના રાજ્યમાં કોણ બેસશે? એ કનાની લોકો, બી જમાદારનો ચાકર, સી ઇસ્રાયેલીઓ અને ડી પૂર્વ અને પશ્ચિમથી ઘણા લોકો. ફરીથી એકવાર સાંભળીએ. ઇબ્રાહીમની અને ઈશાકની અને યાકૂબની સાથે આકાશમાંના રાજ્યમાં કોણ બેસશે? એ કનાની લોકો, બી જમાદારનો ચાકર, સી ઇસ્રાયેલીઓ, ડી પૂર્વ અને પશ્ચિમથી ઘણા લોકો. A, B, C, D. Come on, જલ્દી. કોણ પહેલું ટાઈપ કરે છે એ બહુ મહત્વનું રહેશે. હા, કમ ઓન, રાહ નહીં જોવાની. એક વસ્તુ સારી છે કે બધા જે લોકો ભાગ લઈ રહ્યા છે એ લોકો ટ્રાય કરી રહ્યા છે. ધેટ્સ ગુડ. ગુડ. સાચું ખોટું ઇટ ડઝન્ટ મેટર. Yes. આપણે શીખી રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે. 21 લોકો વોચ કરી રહ્યા છે, એટલો જવાબ આવવો જોઈએ. રાઈટ, કમ ઓન, કમ ઓન. યસ દીપિકા, વેલકમ. કમ ઓન. ઓકે, અને રવિ, વેલકમ. સાચો જવાબ છે ડી, પૂર્વ અને પશ્ચિમથી ઘણા લોકો. ડી, રાઈટ. ગુડ, ગુડ ગોઈંગ. 7મો પ્રશ્ન. 7મો પ્રશ્ન આ પ્રમાણે છે. પિતરના સાસુએ સાજા થયા પછી શું કર્યું? ઓપ્શન એ સાક્ષી આપી, બી સેવા કરી, સી યાજકને અર્પણ આપ્યું અને ડી ઈસુના ચરણોમાં બેઠી. 7મો પ્રશ્ન. પિત્તરના સાસુએ સાજા થયા પછી શું કર્યું? એ સાક્ષી આપી, બી સેવા કરી, સી યાજકને અર્પણ આપ્યું અને ડી ઈસુના ચરણોમાં બેઠી. આ ચારમાંથી A, B, C, D. 7મા પ્રશ્નનો જવાબ કયો છે? કમ ઓન. રાઈટ, રાઈટ. ચલો જલ્દી જલ્દી. યસ. સેસિલભાઈ, વેલકમ. ઓકે, એનો જવાબ છે જવાબ છે સેવા કરી. એણે સાજી થયા પછી એણે સેવા કરી. બી, રાઈટ. બી ઓપ્શન, સેવા કરી. ઓકે, 8મો પ્રશ્ન. 8મો પ્રશ્ન ધ્યાનથી સાંભળીએ. તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગ ભોગવ્યા. કયા પુસ્તકમાંની ભવિષ્યવાણી છે? ઓપ્શન એ હોશિયા, બી યહોશુઆ, સી યશાયા કે ડી યોહાન. તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગ ભોગવ્યા. કયા પુસ્તકમાંની ભવિષ્યવાણી છે? એ હોશિયા, બી યહોશુઆ, સી યશાયા, ડી યોહાન. કમ ઓન, મીનાબેન, રવિ, ગુડ ગોઈંગ. ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. યસ. બીજા કોઈ જલ્દી. A, B, C, D. તમારો જવાબ? યસ દીપિકા. એન્ડ્રુસભાઈ ક્યાં છો? યસ ઇમાનુએલ. ઓકે, સાચો જવાબ છે સી,
યશાયામાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પ્રભુ ઈસુએ જેમને સાજા કર્યા, રાઈટ, પછી ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુએ કેમ સાજા કર્યા, એમના રોગ કેમ મટાડ્યા, અશુદ્ધ આત્મા કેમ નીકાળ્યા. ત્યાં એવું નોંધવામાં આવ્યું છે કે યશાયાની ભવિષ્યવાણી પૂરી થાય. કઈ ભવિષ્યવાણી? કે પ્રભુ ઈસુએ આપણા રોગ લઈ લીધા ને આપણી બીમારીઓ એમણે ભોગવી લીધી. એટલે વાલાવો, જે કોઈ અત્યારે દુઃખમાં છે, તકલીફમાં છે, રોગ બીમારીમાં છે, એક સારા સમાચાર આપણા માટે છે કે પ્રભુ ઈસુએ આપણા રોગ અને બીમારીઓ એમણે લઈ લીધા છે, એમણે ભોગવી લીધા છે. તો આપણે હવે દાવો કરીએ કે પ્રભુ તમારા જે સોળ છે એનાથી અમને હવે સાજાપણું આપો, અને પ્રભુ ઈસુના નામમાં લોકોને સાજાપણું આપવામાં આવે. આ ભવિષ્યવાણી આપણા જીવનોમાં પણ પૂરી થાય. આમેન. 9મો પ્રશ્ન, ઈસુની સાથેના હોડીમાંના માણસોને અચરત કેમ થયું? એ, ઈસુ ઊંઘતા હતા એટલે. બી, પવન મોજાને જોઈને. સી, અલ્પ વિશ્વાસ હતો તેથી. અને ડી, પવન અને સમુદ્ર પર ઈસુનો અધિકાર જોઈને. ઓકે, ફરીથી એક વખત રિપીટ કરીએ. ઈસુની સાથેના હોડીમાંના માણસોને અચરજ કેમ થયું? એ, ઈસુ ઊંઘતા હતા એટલે. બી, પવન અને મોજા જોઈને. સી, અલ્પ વિશ્વાસ હતો તેથી. અને ડી, પવન અને સમુદ્ર પર ઈસુનો અધિકાર જોઈને. ઓકે, રાઈટ. સાચો જવાબ છે, લખી રહ્યા છો? ઓકે, જલ્દી. યસ, 25 લોકો 25 જોઈ રહ્યા છે, તો 25 જવાબ આવવા જોઈએ. કમોન, બધાય પ્રયત્ન કરો. સાચું ખોટું કશો વાંધો નહીં, ભાગ લો બધા ઉત્સાહથી. ઓકે, સાચો જવાબ છે ડી, પવન અને સમુદ્ર પર ઈસુનો અધિકાર જોઈને. 8મો અધ્યાય 27મી કલમ. હોડીમાંના જે માણસો હતા એમને અચરજ થયું. હોડીમાં જે હતા એમને અચરજ થયું. ઓકે, પ્રભુએ બધું જ્યારે શાંત કરી દીધું ત્યારે એ લોકોને ઈસુનો અધિકાર એમણે જોયો કે પવન અને સમુદ્ર પર ઈસુનો અધિકાર છે, એટલે લોકોને અચરજ થયું. એટલે આપણે અત્યાર સુધી જોયું કે કોઢ મટાડ્યો, તાવ મટાડ્યો, અશુદ્ધ આત્મા દૂર કર્યો, પક્ષઘાતને એ કર્યો, કેટલી બધી બાબતો આપણે જોઈ રહ્યા છે. અને હવે પ્રભુ ઈસુનો બીજો એક અધિકાર જોવા મળ્યો કે વાતાવરણ છે, કુદરત છે, એની પર પણ પ્રભુ ઈસુનો અધિકાર છે. આમેન, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઓકે, 10મો અને આ રાઉન્ડનો છેલ્લો પ્રશ્ન, પછી ટ્રુ અને ફોલ્સ, ખરા અને ખોટામાં જઈશું. ઓકે, 10મો પ્રશ્ન, ગાડરેનેસ દેશમાં અશુદ્ધ આત્માએ ઈસુને કયું સંબોધન કર્યું? એ, ઈશ્વરના પુત્ર. બી, દાઉદના દીકરા. સી, ઈસુ નાઝારી. અને ડી, માણસના દીકરા. ફરીથી, ગાડરેનેસ દેશમાં અશુદ્ધ આત્માએ ઈસુને કયું સંબોધન કર્યું? એ, ઈશ્વર પુત્ર. બી, દાઉદના દીકરા. સી, ઈસુ નાઝારી. અને ડી, માણસના દીકરા. રાઈટ. રિશેટ, રેખાબેન, બીજું કોઈ? જલ્દી. મેરલિન, કમોન. રવિ, યસ. બીજા કોઈ? હજુ કોઈ? યસ. અને સાચો જવાબ છે? સાચો જવાબ છે ઈશ્વર પુત્ર, ઓપ્શન એ. રાઈટ. અશુદ્ધ આત્માએ પોકારી ઉઠ્યા કે આ તો ઈશ્વર પુત્ર છે, એટલે અશુદ્ધ આત્માઓ પણ પ્રભુ ઈસુને ઓળખતા હતા. મીનવાઇલ હું તમને એક બાબત કહું. પ્રભુ ઈસુએ કહ્યું કે અશુદ્ધ આત્મા જ્યારે હું કાઢું છું તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. કેટલું અમેઝિંગ કે અશુદ્ધ આત્માઓ પર હું મારો અધિકાર બતાવું છું, એનો અર્થ એ કે હવે મારું રાજ્ય આવ્યું છે. યસ સિલ્વેસ્ટર, ધેટ ઇઝ ટ્રુ. 8મો અધ્યાય 29મી કલમ.
ગુડ, થેન્ક યુ. ઓકે, હવે આ જે વિકલ્પોનું જે હતું એ પૂરું થયું. હવે ટ્રુ એન્ડ ફોલ્સ, ખરા અને ખોટા એવા 10 પ્રશ્ન જોઈશું. એટલે જો તમને લાગે છે કે ટ્રુ છે, સાચું છે, તો ટી લખજો, અને ફોલ્સ ખોટું લાગે તો એફ લખજો. ઓકે, લેટ્સ ગો. ઓકે, પહેલો પ્રશ્ન આ છે, તે માણસ ઘેટા કરતા કેટલું ઉત્તમ છે, એ માટે વિશ્રામ વારે સારું કરવું ઉચિત નથી. સાચું કે ખોટું? બીજી વાર. તે માણસ ઘેટા કરતા કેટલું ઉત્તમ છે, એ માટે વિશ્રામ વારે સારું કરવું ઉચિત નથી. સાચું કે ખોટું? ટ્રુ ઓર ફોલ્સ? થેન્ક યુ સિલ્વેસ્ટર, ગોડ બ્લેસ યુ ટુ. કમ ઓન, સાચું કે ખોટું? કોઈ જવાબ નથી આપ્યો હજુ. ઓકે, ચલો ચલો જલ્દી. બરોબર ધ્યાનથી સાંભળજો. આ ખરું ખોટું છે. વિકલ્પો તો બહુ સરળ હતા, પણ આ બહુ ધ્યાનથી તમારે સાંભળવાનું. યસ દીપિકા, રેખાબેન, ક્રિસ, મીનાબેન, એન્ડ્રુઝભાઈ, યસ રવિભાઈ. ઓકે, સાચો જવાબ છે આ ખોટું છે, ફોલ્સ. કેમ? સારું કરવું ઉચિત નથી એવું અહીંયા આપણે વાંચ્યું, પણ ખરેખર તો પ્રભુએ કહ્યું સારું કરવું ઉચિત છે. કોઈ પણ દિવસ, કોઈ પણ વાર સારું તો કરવું જ જોઈએ, રાઈટ? એ પ્રભુ ઈસુએ કહ્યું, એટલે ફોલ્સ. ઓકે, બીજો પ્રશ્ન. બીજું ખરું ખોટું. ઈસુએ કહ્યું, જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટ આત્માઓને કાઢું છું તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. ઓ નો, હમણાં જ મેં જવાબ આપી દીધો તમને. એનીવે, ફરીથી. ઈસુએ કહ્યું, જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટ આત્માઓને કાઢું છું તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. ટ્રુ ઓર ફોલ્સ? યસ ક્રિસ, દીપિકા, કમ ઓન. બીજા કોઈ? અને એનો જવાબ છે ટ્રુ. સાચી વાત છે. હમણાં જ મેં તમને એનો જવાબ કહી દીધો હતો ભાઈ. ઓકે, યસ. થર્ડ. પોતાના દેશમાં તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ત્યાં ઘણા પરાક્રમી કામો કર્યા નહીં. સાચું કે ખોટું? ત્રીજો પ્રશ્ન. પોતાના દેશમાં તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ત્યાં ઘણા પરાક્રમી કામ કર્યા નહીં. કમ ઓન, ટ્રુ ઓર ફોલ્સ? ઓકે, જલ્દી જલ્દી. યસ, બાઇબલ લઈને બેઠા હોય તો જલ્દી જોઈ લેજો. ઓકે, અને જવાબ છે ટ્રુ, સાચું છે, રાઈટ? સાચું છે કે એ લોકોના અવિશ્વાસને કારણે પ્રભુ ઘણા પરાક્રમી કામો કરી શક્યા નહીં. એટલે વાલાવો, પરાક્રમી કામોના અનુભવને માટે, સાજાપણાને માટે વિશ્વાસ બહુ જરૂરી છે. વિશ્વાસ બહુ અગત્યની બાબત છે. એટલે વાલાવો, પ્રભુ ઈસુના અધિકાર પર વિશ્વાસ રાખીએ. એમનો કોઈ પણ બીમારી હોય, આપણે જોયું, કોઈ પણ રોગ હોય, અશુદ્ધ આત્મા હોય, પવન હોય, સમુદ્ર હોય, એની પર પ્રભુ ઈસુનો અધિકાર છે. એટલે વિશ્વાસ રાખીએ આપણા ઈશ્વર પર. ઓકે, ચોથો પ્રશ્ન આ પ્રમાણે છે. ઈસુએ ફક્ત 5 માછલી અને 2 રોટલીથી 5000 ને જમાડ્યા. ફરીથી એકવાર. ઈસુએ ફક્ત 5 માછલી અને 2 રોટલીથી 5000 ને જમાડ્યા. સાચું કે ખોટું? ટ્રિકી ક્વેશ્ચન, ટ્રિકી ક્વેશ્ચન. ધ્યાનથી સાંભળજો પ્રશ્ન.
Come on. Right. Come on. Right. Okay. અને સાચો જવાબ છે ફોલ્સ. કેમ ફોલ્સ? તો 5 માછલી અને 2 રોટલીથી નહીં, પણ 2 માછલી અને 5 રોટલીથી. ઓકે, એટલે ટ્રિકી ક્વેશ્ચન્સ હશે આ બધા, એટલે બહુ ધ્યાનથી સાંભળજો. ઓકે, 5મો પ્રશ્ન. ઈસુએ સાંજના સમયે 5000 ને જમાડ્યા હતા. સાચું કે ખોટું? ઓકે, 5મો પ્રશ્ન. ગ્રેહામભાઈ વેલકમ. 5મો પ્રશ્ન. ઈસુએ સાંજના સમયે 5000 ને જમાડ્યા હતા. સાચું કે ખોટું? ઓકે. જો ટ્રાય કરજો કે બાઇબલ લઈને ના બેસો. ઓકે. કેમ કે વાંચ્યું હોય તો સારું છે. રાઈટ. અને સાચો જવાબ છે ટ્રુ. સાચું છે. રાઈટ. એમને સાંજના સમયે, કારણ કે સાંજ પડવા આવી હતી એટલે શિષ્યો આવીને કહ્યું કે પ્રભુ સાંજ પડવા આવી છે, આ લોકોને હવે જવા દઈએ. અને સાંજના સમયે એ લોકોને જમાડવામાં આવ્યા હતા. ગુડ. ઓકે, વેલકમ રીટા પટેલિયા. ગુડ. 6થો પ્રશ્ન આ રીતે છે. ઈસુને પાણી પર ચાલતા જોઈને પિત્તરે બૂમ પાડી, ઓ પ્રભુ મને બચાવો. ફરીથી એક વખત. ઈસુને પાણી પર ચાલતા જોઈને પિત્તરે બૂમ પાડી, ઓ પ્રભુ મને બચાવો. સાચું કે ખોટું? ટ્રિકી ક્વેશ્ચન. કમ ઓન, જલ્દી. ધ્યાનથી સાંભળજો તમે સાંભળનારા લોકો. ઓકે. રાઈટ. ક્રિસ, એન્ડ્રુસભાઈ, રેખાબેન, ઘણા બધા. મેરલિન ક્યાં છે? પાછા જતા રહ્યા? કમ ઓન. ઓકે, મેરલિન છે ને? રાઈટ. ઓકે, અને સાચો જવાબ છે ફોલ્સ. ખોટું છે. શું ખોટું છે? તો ઈસુને પાણી પર ચાલતા જોઈને પિત્તરે બૂમ નથી પાડી કે ઓ પ્રભુ મને બચાવો. એ જોઈને નહીં. પિત્તર તો ડૂબતા હતા ત્યારે એમણે પ્રભુને બૂમ પાડી કે મને બચાવો. પાણી પર ચાલતા જોઈને નહીં. પાણી પર ચાલતા જોઈને તો શિષ્યોએ બધાએ શું કીધું? આ તો કોઈ અશુદ્ધ આત્મા છે, એ રીતે એમણે કહ્યું હતું. ઓકે, એટલે ધ્યાનથી સાંભળજો. 7મો પ્રશ્ન. 7મો પ્રશ્ન. ગન્નેસારેતના લોકોનો વિશ્વાસ હતો કે ઈસુના વસ્ત્રની કોરને અડકવાથી સાજાપણું મળશે. સાચું કે ખોટું? 7મો પ્રશ્ન. ગન્નેસરેતના લોકોને વિશ્વાસ હતો કે ઈસુના વસ્ત્રની કોરને અડકવાથી સાજાપણું મળશે. આવો વિશ્વાસ હતો કે નહીં? ટ્રુ ઓર ફોલ્સ? થોડી મદદ કરી લઉં આ પ્રશ્નમાં. 14મો અધ્યાય 36મી કલમ. પણ જલ્દી. ઓકે, અને એનો જવાબ છે ટ્રુ. સાચો જવાબ છે. ગન્નેસરેતના લોકોનો એવો વિશ્વાસ હતો કે અમે પ્રભુ ઈસુના વસ્ત્રની કોરને અડકીશું તો એનાથી સાજા થઈશું. વોટ અ ફેથ! એટલે જે પેલી સ્ત્રી હતી 12 વર્ષથી જેને લોહીવા હતો, એણે સૌથી પહેલી વાર આ રીતનો વિશ્વાસનું પ્રગટ કર્યું એણે કે પ્રભુ ઈસુના વસ્ત્રની કોરને અડકવાથી. અને પછી લોકોને એ રીતે ખબર પડી કે ઓ, આ રીતે પણ સાજાપણું મળે છે. એટલે જ્યારે ગન્નેસરેતના પ્રાંતમાં પ્રભુ ગયા ત્યારે લોકોએ બીજું કશું જ નહીં. લોકોએ એવું કહ્યું કે પ્રભુ ખાલી અમને અડવા દો, તમારા વસ્ત્રની કોરને અડવા દો.
અને લોકોના એ વિશ્વાસના લીધે પ્રભુએ બધાને સાજા કર્યા. વોટ અમેઝિંગ! એમના વસ્ત્રમાંથી, અને એટલું જ નહીં, પ્રેરિતોના કૃત્યોમાં પણ જોઈએ છે કે પ્રેરિતોના વાપરેલા કપડાથી, રૂમાલથી, ઇવન એમના પડછાયાથી લોકો સાજા થતા હતા. હાલેલુયા. વિચાર કરો, પડછાયાથી સાજા થતા હતા. અને જ્યારે હું આ સમજતો હતો ત્યારે મને યાદ આવ્યું પ્રભુ ઈશ્વરે શું કહ્યું હતું કે મારાથી મોટા કામ તમે કરશો. એમના શિષ્યોને કહ્યું હતું ને, મારાથી મોટા કામ તમે કરશો. હવે પ્રભુ ઈશ્વરના પડછાયાથી કોઈ સાજું થયું નહોતું એ રીતે, પણ પ્રેરિતોના પડછાયાથી સાજા થયા. એટલે પ્રભુ કરતા મોટા કામ, આ પ્રભુની બહુ મહાનતા છે, પ્રભુનો મોટો આશીર્વાદ છે. ઓકે, એટલે વલાવો વિશ્વાસ રાખીએ. આમેન. ઓકે, 8મો પ્રશ્ન. કનાની સ્ત્રીએ કહ્યું, છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી. ઓકે, ફરીથી એક વખત બહુ ધ્યાનથી સાંભળજો. કનાની સ્ત્રીએ કહ્યું કે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વાજબી નથી. સાચું કે ખોટું? કમાન જલ્દી. ક્યાં ગયા બધા? રવિભાઈએ પહેલ કરી. ચાલો બીજા કોઈ? યસ, સુશેખ, રેખાબેન, ક્રિશ, એન્ડ્રુઝ, મીનાબેન, શેષિલભાઈ, મેરલિન, ગ્રેહામભાઈ. યસ યસ. બીજા કોઈ? સ્નોવી, વેલકમ, સ્પેશિયલ વેલકમ. ફોલ્સ, રિચાર્ડ ક્રિશ્ચન, ફોલ્સ. ઓકે, દીપિકા, ટ્રુ. રાઈટ. ઓકે, સાચો જવાબ છે ખોટું છે. ઇટ્સ ફોલ્સ. કેમ? છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વ્યાજબી નથી એ કનાની સ્ત્રી નથી બોલી, પ્રભુ ઈસુ બોલ્યા હતા. ઓકે, એટલે બહુ ધ્યાનથી સાંભળજો. ઓકે, નેક્સ્ટ 9મો પ્રશ્ન. ગુડ ટ્રાઇંગ. ગુડ. ઈસુએ કહ્યું, ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજાની પાસે મને મોકલવામાં આવ્યો છે. ઈસુએ કહ્યું, ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજાની પાસે મને મોકલવામાં આવ્યો છે. ટ્રુ ઓર ફોલ્સ? જો જે પેલા ઓપ્શન છે ને ABCD એ થોડા સરળ પડે છે, અને આ અઘરા છે. ખરો ટેસ્ટ આમાં છે. કમ ઓન, જલ્દી. ઓકે ઓકે, કમ ઓન. બીજા કોઈ? ચલો જલ્દી જલ્દી, કમ ઓન. અને સાચો જવાબ છે? સાચો જવાબ છે ફોલ્સ. ઓકે. પ્રભુ ઈસુએ શું કહ્યું? ઇસ્રાયેલના ઘરના ખોવાયેલા ઘેટા સિવાય બીજાની પાસે મને મોકલવામાં આવ્યો નથી. એ સાચું છે. જ્યારે આપણે વાંચ્યું ત્યારે મોકલવામાં આવ્યો છે એવું કહ્યું, પણ ખરેખર એવું નહોતું. પ્રભુએ કહ્યું કે મને તો ઇસ્રાયેલના જે ઘરના ખોવાયેલા ઘેટા છે એમના માટે જ મને મોકલવામાં આવ્યો છે. એટલે ફોલ્સ. ઓકે, 10મો અને છેલ્લો આ રાઉન્ડનો પ્રશ્ન, અને પછી આપણે વિકલ્પોમાં ABCDમાં ફરીથી બીજા 10 પ્રશ્ન માટે જઈશું. ઓકે, લાસ્ટ ટ્રુ અને ફોલ્સ માટે. 4000 ને જમાડ્યા પછી છાંડેલા કકડાઓની 12 ટોપલીઓ શિષ્યોએ ભરી. સાચું કે ખોટું? 4000 ને જમાડ્યા પછી છાંડેલા કકડાઓની 12 ટોપલીઓ શિષ્યોએ ભરી. ટ્રુ ઓર ફોલ્સ? ગ્રેમભાઈ T અથવા F લખજો એટલે ખબર પડે. કમ ઓન, ટ્રુ ઓર ફોલ્સ? ગુડ ગોઈંગ. તમારે એમને એન્કરેજ કરવા છે. યસ, ગુડ ગોઈંગ. સરસ. બધા જે લોકો ભાગ લઈ રહ્યા છે, વેરી ગુડ.
ઓકે, જવાબ આપી દઈએ. અને ફોલ્સ. ઓકે, ખોટું છે. કેમ? 4000 ને જ્યારે જમાડ્યા ત્યારે 12 ટોપલી નહીં, ત્યારે 7 ટોપલી. પણ 5000 ને જમાડ્યા ત્યારે 12 ટોપલી હતી. ઓકે, એટલે ટ્રિકી પ્રશ્ન છે ભાઈ. રાઈટ. ઓકે, સો ઓકે, આ 20 માંથી તમારા કેટલા સાચા પડ્યા? કોઈ લખશે? લખો બધા તો ખબર પડે. આ 20 માંથી કેટલા સાચા પડ્યા? 10, 15, 19, 20. ખાલી આંકડો નંબર લખી દો, કેટલા સાચા પડ્યા તો ખબર પડે. બીજાને ઉત્તેજન મળે, તમને ઉત્તેજન મળે. ચિંતા ના કરશો, 5 લખવામાં કશું ખોટું નથી. પણ મેં જોયું કે એટલું તો નથી. એટલીસ્ટ 12-15 તો સાચા હશે જ 20 માંથી. પણ કદાચ તમે ગણ્યા પણ નહીં હોય. હે ને? ઓ મેલિન 18, કોંગ્રેચ્યુલેશન, વેરી ગુડ, વેરી ગુડ. વાવ, ગુડ, વેરી ગુડ. ઓકે, 5 મીનાબેન, રાઈટ. ઓકે, બીજું કોઈ? ક્રિસ 17, કોંગ્રેચ્યુલેશન. મેર્લિન, યુ આર લીડિંગ વિથ 18. બીજું કોઈ? ઓકે, ગુડ. રાઈટ, રાઈટ. ગુડ. કશો વાંધો નહીં, મોડા આવ્યા તમે. પનુએલ 15. ઓકે, ઇમાનુએલ તમે 7. ઓકે, ધેટ્સ ગુડ, નો પ્રોબ્લેમ. બીજું કોઈ? આપણે હર જીતનો પ્રશ્ન નથી, પણ આપણે એન્જોય કરીએ છીએ અને પાર્ટિસિપેટ કરીએ છીએ, બહુ વધારે મહત્વનું છે. રાઈટ? અને પ્રભુ ઈસુ વિશે શીખી રહ્યા છે, એ સૌથી મહત્વનું છે. યસ. કે પ્રભુ ઈસુનો અધિકાર, પ્રભુ ઈસુ કોણ છે, વેરી ગુડ. રાઈટ? એ બહુ મહત્વનું છે. મેરી પટેલ, નો પ્રોબ્લેમ, તમે લેટ આયા, નો પ્રોબ્લેમ. હજુ 10 પ્રશ્ન બાકી છે, હજુ 10 પ્રશ્ન બાકી છે, નો પ્રોબ્લેમ. ઓકે, ઇમાનુએલ 3 પ્લસ કંઈક હશે. વેરી ગુડ. રાઈટ. ઓકે, આજે હવે 10 પૂછીશું તો એમાંથી તમે યાદ રાખજો તમારા કેટલા સાચા પડે છે. અને છેલ્લે જોઈશું કે 10 માંથી કોના 10 સાચા પડે છે. ઓકે, હિયર વી ગો. ઓકે, કશો વાંધો નહીં, પણ હવે કાઉન્ટ કરજો, જસ્ટ ફોર એન્કરેજમેન્ટ. ઓકે, લેટ્સ ગો. ઓકે, 20 પૂરા થયા, હવે છેલ્લા 10 બાકી છે. રાઈટ? રેડી? લેટ્સ ગો. અશુદ્ધ આત્માઓએ ઈસુને કેવી વિનંતી કરી? એ, ભૂંડોના ટોળામાં અમને મોકલ. બી, કબરમાં પાછા જવા દો. સી, ઉજ્જડ ઠેકાણે જવા દો. અને ડી, પાણીમાં જવા દો. ઓકે, ફરીથી એક વખત રિપીટ કરીશું, સાંભળીએ ધ્યાનથી. અશુદ્ધ આત્માઓએ ઈશુને કેવી વિનંતી કરી? એ, ભૂંડોના ટોળામાં અમને મોકલ. બી, કબરમાં પાછા જવા દો. સી, ઉજ્જડ ઠેકાણે જવા દો. અને ડી, પાણીમાં જવા દો. વેરી ગુડ. કમાન 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 કમાન, ડુ ઇટ ફાસ્ટ. હવે બહુ ઝડપ આવી ગઈ છે ભાઈ તમારામાં. હવે તો ફટાફટ રિસ્પોન્સ આવી રહ્યા છે. ધેટ્સ ગુડ. રાઈટ? વેરી ગુડ. ઓકે, રેડી ફોર ધ આન્સર? અને જવાબ છે એ. મોટા ભાગના બધાએ સાચો જવાબ આપ્યો. રાઈટ. વેરી ગુડ. ભૂંડોના ટોળામાં અમને જવા દે. રાઈટ? ગુડ. બીજો પ્રશ્ન, ઈસુએ કોને કહ્યું, દીકરા હિંમત રાખ, તારા પાપ તને માફ થયા છે? ઓપ્શન એ, બાર્તિમાય. બી, પક્ષઘાતી. સી, સિમોન. અને ડી, યાયરસ. ઓકે, પ્રશ્ન છે, ઈસુએ કોને કહ્યું, દીકરા હિંમત રાખ, તારા પાપ તને માફ થયા છે? એ, બાર્તિમાય. બી, પક્ષઘાતી. સી, સિમોન. અને ડી, યાયરસ. કમ ઓન, જલ્દી.
Yes, Christian Johan, welcome. Richard Christian, come on. Yes, Very good. Graham Christian. Jaldi, jaldi. Andrews Khankar. Paula Shah. Okay. Snowy. Yes. Marlene. Okay. અને સાચો જવાબ છે કિમાબેન કહેશે શું હશે સાચો જવાબ? ઓકે, સાચો જવાબ છે ઓપ્શન બી, પક્ષઘાતીય. ઓકે, પક્ષઘાતીને પ્રભુ ઈસુએ કહ્યું હતું કે તારા પાપ તને માફ થયા છે. રાઈટ, પક્ષઘાતીને. રાઈટ. ઓકે, આગલો પ્રશ્ન. આગલો પ્રશ્ન આ પ્રમાણે છે: લોહીવાવાળી સ્ત્રીનો કેવો વિશ્વાસ હતો? ઓપ્શન એ, શબ્દ બોલવાથી, બી, શરીરને સ્પર્શ કરવાથી, સી, માથે હાથ મૂકવાથી, અને ડી, વસ્ત્રની કોરને અડકવાથી. હવે આ જો ખોટો તમારો જવાબ પડે તો તમારે મને આઈસ્ક્રીમ ખવડાવવો પડશે, કારણ કે આટલો ઈઝી છે. એટલે ખોટો પડે તો તમને શિક્ષા થવી જોઈએ, અને શિક્ષા રૂપે તમારે મને આઈસ્ક્રીમ ખવડાવવાના. ઓકે, રાઈટ. પ્રશ્ન છે: લોહીવાવાળી સ્ત્રીનો કેવો વિશ્વાસ હતો? એ, શબ્દ બોલવાથી, બી, શરીરને સ્પર્શ કરવાથી, સી, માથે હાથ મૂકવાથી, અને ડી, વસ્ત્રની કોરને અડકવાથી. જો ફરીથી કહું, જો આ ખોટો પડ્યો એટલા માટે કે મેં ઓલરેડી જવાબ ડિસ્કસ કરી દીધો હતો, એટલે જો ખોટો પડ્યો ને તો તમારે મને આઈસ્ક્રીમ ખવડાવવો પડશે. અને પણ હમણાં નહીં, આ કોરોનાનું વાતાવરણ પતી જાય પછી આઈસ્ક્રીમ ખવડાવજો, પણ આઈસ્ક્રીમ ખાવા હું આવીશ. ઓકે, રાઈટ. રેડી? અને સાચો જવાબ છે, રેડી? સાચો જવાબ છે ડી, વસ્ત્રની કોરને અડકવાથી. રાઈટ, વસ્ત્રની કોરને. યસ, ઈસુના વસ્ત્રની કોરને અડકી અને સાજાપણું પામી. રાઈટ. ઓકે, ગુડ ગોઈંગ Christian Johan, good, praise God, God bless you. આગળનો પ્રશ્ન: અધિકારીની દીકરી વિશે પ્રભુ ઈસુએ શું કહ્યું? એ, મરી ગઈ છે, બી, મરી નથી પણ ઊંઘે છે, સી, ઊંઘતી નથી પણ મરી ગઈ છે, અને ડી, ઊંઘે છે. ધ્યાનથી સાંભળજો હો બધા. અધિકારીની દીકરી વિશે પ્રભુ ઈસુએ શું કહ્યું? એ, મરી ગઈ છે, બી, મરી નથી પણ ઊંઘે છે, સી, ઊંઘતી નથી પણ મરી ગઈ છે, અને ડી, ઊંઘે છે. सोच समझ के जवाब देना. ચલો જલ્દી જલ્દી. મને લાગે છે કે આ છેલ્લા જે 10 પ્રશ્નો છે એ બહુ ટફ કોમ્પિટિશન છે. મોટા ભાગના 10 ખરા પડશે એવું લાગે છે. ટ્રિકી હતો, તમે થોડો સાંભળ્યો નથી. ઓકે, અને સાચો જવાબ છે બી. બી એટલા માટે કે પૂરેપૂરું લખ્યું છે. પ્રભુ ઈસુ કીધું કે મરી નથી ગઈ પણ ઊંઘે છે. કેટલાકે ડી પ્રશ્ન જવાબ લખ્યો કે ઊંઘે છે, એ વાત સાચી, પણ પૂરું જો લખ્યું પ્રભુ બોલ્યા હોય તો બી છે, મરી નથી પણ ઊંઘે છે. ઓકે, ગુડ. એનીવે, ડોન્ટ વરી. આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન: બે આંધળા વ્યક્તિઓને ઈસુએ કેવી આજ્ઞા આપી? એ, જોજો કોઈ જાણે નહીં, બી, જઈને તમારા ઘરનાને કહો, સી, જઈને યાજકને બતાવો, અને ડી, હવેથી પાપ ના કરવા. ઓકે, પ્રશ્ન આ પ્રમાણે છે: બે આંધળા વ્યક્તિઓને ઈસુએ કેવી આજ્ઞા આપી?
એ જોજો કોઈ જાણે નહીં. બી જઈને તમારા ઘરનાને કહો. સી જઈને યાજકને બતાવો. અને ડી હવેથી પાપ ન કરતા. અઘરો છે. કમ ઓન, જવાબ આપો. ગુડ ગુડ મીનાબેન, વેરી ગુડ. જવાબ આપો. વેરી ગુડ. Right. Anand Rathod, welcome. Thank you. God bless you. Okay. Ready? Ready for the answer? અને સાચો જવાબ છે સાચો જવાબ છે, બે અઘરા વ્યક્તિઓને ઈસુએ એવી આજ્ઞા આપી કે જોજો કોઈ જાણે નહીં. ઓપ્શન એ. ઓપ્શન એ, જોજો કોઈ જાણે નહીં. એકચ્યુઅલી પ્રભુ ઈસુએ અલગ અલગ સમયે ઘણા બધાને કહ્યું. એટલે કોઈકને કહ્યું તમારા ઘરનાને જઈને કહો, કોઈકને કહ્યું યાજકને બતાવો, અને કોઈકને કહ્યું પાપ ના કરતા. એટલે આ બહુ કન્ફ્યુઝ થઈ જાય કે કયા એમાં કયું છે. પણ ઓપ્શન એ હોય તો એ સાચો છે. ઓકે, આગળનો પ્રશ્ન. ફરોશીઓએ ઈસુ વિશે કહ્યું. ઓકે, ફરોશીઓએ ઈસુ વિશે કહ્યું. એ આત્માઓના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. બી બાબેલના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. સી દુષ્ટ આત્માઓના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. અને ડી ઝબુલોનના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. બહુ ધ્યાનથી સાંભળજો જવાબ આપતા પહેલા. ફરીથી રિપીટ થાય છે, ધ્યાન આપજો. ફરોશીઓએ ઈસુ વિશે કહ્યું. તો શું કહ્યું? એ આત્માઓના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. બી બાબેલના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. સી દુષ્ટ આત્માઓના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. અને ડી ઝબુલોનના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. Come on. સરસ, બધા પ્રયત્ન કરી રહ્યા છો. વેરી ગુડ. કીપ ઇટ અપ, કીપ ઇટ અપ. Okay, ready? Ready for the answer? Okay, ready? અને સાચો જવાબ છે સી. સી કેમ? દુષ્ટ આત્માઓના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે. એટલે ફરોશીઓએ પ્રભુ ઈસુ પર આ તહમત મૂક્યું કે આ તો દુષ્ટ આત્માના સરદારથી દુષ્ટ આત્મા કાઢે છે. આ પ્રસંગે એ લોકોએ બલઝબૂલનું નામ નથી દીધું, પણ દુષ્ટ આત્માઓના સરદારથી દુષ્ટ આત્મા કાઢે. જ્યારે આપણે જે પેલા ઓપ્શન હતા આત્માઓના, બાબેલના અને ઝબુલોનના, એ ત્રણેય ખોટા છે. એટલે સી જો તમે લખ્યું છે તો સાચું છે. ઓકે, 4 બાકી રહ્યા છે. 17મો પ્રશ્ન જે આગળ જાય છે. 17મો પ્રશ્ન. લોકોને જોઈને ઈસુને કેમ દયા આવી? ઓકે, એ એનું ઓપ્શન આ પ્રમાણે છે. એ ઘેટા વગરના પાળક હતા. ઘેટા વગરના ઘેટા. બી ઘેટા વગરના ઘેટા હતા. સી પાળક વગરના પાળક હતા. પાળક વગરના ઘેટા હતા. ડી. ઓકે, ફરીથી બહુ ધ્યાનથી સાંભળજો. લોકોને જોઈને ઈસુને કેમ દયા આવી? એ ઘેટા વગરના પાળક હતા. બી ઘેટા વગરના ઘેટા હતા. સી પાળક વગરના પાળક હતા. અને ડી પાળક વગરના ઘેટા હતા. ટ્રિકી પ્રશ્ન છે, બહુ ધ્યાનથી તમે સાંભળ્યો હોય તો જવાબ આપી શકશો. ઉત્તેજન આપો ભાઈ. યસ, સરસ, બધા ટ્રાય કરી રહ્યા છે. યસ, ગુડ.
27 સરસ બધા લોકો જવાબ આપી રહ્યા છે. વેરી ગુડ. 27 લોકો છે એટલે 27 રિસ્પોન્સ આવવા જોઈએ. કેમનું છે? કમ ઓન, જલ્દી. રેડી ફોર ધ આન્સર? યસ. આનંદ રાઠોડ, યસ. ઇમાન્યુઅલ ક્રિસ્તી. ઓકે, સાચો જવાબ છે સાચો જવાબ છે ઘેટા વગરના પાડક હતા એ નહીં, ઘેટા વગરના ઘેટા હતા એ પણ નહીં, પાડક વગરના પાડક હતા એ પણ નહીં, તો બાકી રહ્યું પાડક વગરના ઘેટા હતા. એટલે ઓપ્શન ડી. ઓકે, ડી. પાડક વગરના ઘેટા હતા એટલે. ઓકે, 3 બાકી છે. જોઈએ કેટલા કવર કરો છો. 18મો પ્રશ્ન છે આ પ્રમાણે. ધ્યાનથી સાંભળજો. ઓકે, પ્રભુએ શિષ્યોને કઈ પ્રાર્થના વિનંતી આપી? ઓકે, એ મજૂરોને માટે ફસલ મોકલે. ધ્યાનથી સાંભળજો. બી, ફસલને માટે મજૂરોને મોકલે. સી, મજૂરોને માટે યાજકોને મોકલે. અને ડી, યાજકોને માટે મજૂરોને મોકલે. ધ્યાનથી જવાબ આપજો. હો. ઓકે, ફરીથી. પ્રભુએ શિષ્યોને કઈ પ્રાર્થના વિનંતી આપી? એ મજૂરોને માટે ફસલ મોકલે. બી, ફસલને માટે મજૂરો મોકલે. સી, મજૂરોને માટે યાજકોને મોકલે. અને ડી, યાજકોને માટે મજૂરોને મોકલે. કમ ઓન. આ તો બહુ સરળ છે જો ધ્યાનથી સાંભળ્યું હોય તો. ગુડ. યસ. વેરી ગુડ. કમ ઓન. યસ. રવિ પરમાર. બધા સરસ ટ્રાય કરી પૌલા રહ્યા છો. શાહ. યસ. We too are enjoying. ઓકે, બીજા કોઈ? સ્નોવી. યા, રાઈટ. અને સાચો જવાબ છે, રેડી? સાચો જવાબ છે ઓપ્શન બી, ફસલને માટે મજૂરોને મોકલે. રાઈટ. મજૂરોને માટે ફસલ નહીં, મજૂરોને માટે યાજક નહીં, ને યાજકને માટે મજૂરો નહીં, પણ ફસલને માટે મજૂરો મોકલે. ગુડ. છેલ્લા 2 બાકી છે. રેડી? છેલ્લા 2. બહુ ધ્યાનથી. ઓકે, છેલ્લા 2 છે. હા ભાઈ, રસાકસી વાળું છે. આ પ્રમાણે છે. અશુદ્ધ આત્મા કાઢવાનો, દરેક પ્રકારની માંદગી તથા દરેક જાતના રોગ દૂર કરવાનો અધિકાર ઈસુએ કોને આપ્યો? ઓકે, ઓપ્શન એ છે પિતર, યોહાન અને યાકૂબને. બી, દરેક બીમારને. સી, 12 શિષ્યોને. અને ડી, 12 કુળને. અશુદ્ધ આત્મા કાઢવાનો, દરેક પ્રકારની માંદગી તથા દરેક જાતનો રોગ દૂર કરવાનો અધિકાર ઈસુએ કોને આપ્યો? એ, પિત્તર, યોહાન અને યાકૂબને. બી, દરેક બીમારને. સી, 12 શિષ્યોને. અને ડી, 12 કુળોને. કમ ઓન, જલ્દી. રાઈટ. કમ ઓન. હવે તો ખાસા બધાના સાચા પડી રહ્યા છે. મતલબ બાઇબલ લઈને બેઠા છો કે શું? ના, મને લાગે છે મોટા ભાગે તમે અભ્યાસ કરીને વાંચીને આવ્યા છો. ઓકે, એવું લાગે છે. ગુડ. રેડી ફોર ધ આન્સર? ઓકે, અમુક જવાબ લખી રહ્યા છે. 28 આર વોચિંગ લાઈવ. તો બધા જ જો તમે જવાબ આપો તો સારું. तो पता चलेगा कौन कितने पानी में है. પાણીમાં તો પિત્તર હતો ભાઈ. પાણીમાં પિત્તર હતો. સી, આ જોયું તમે? I follow the one who walk on water. Amen. Praise the Lord. આપણે એની પાછળ ચાલીએ છીએ કે જે પાણી પર અધિકાર ધરાવે છે. રાઈટ. ઓકે, સો સાચો જવાબ છે
હિમાબેન? સાચો જવાબ એ નથી, ઓપ્શન બી પણ નહીં, પણ ઓપ્શન સી છે. 12 શિષ્યોને પ્રભુ ઈસુએ આ અધિકાર આપ્યો. રાઈટ. પ્રભુ ઈસુ જ્યારે એમને સેવામાં મોકલતા હતા ત્યારે આ 12 શિષ્યોને પ્રભુએ આ અધિકાર આપ્યો કે દુષ્ટ આત્મા ઉપર સર્વ પ્રકારની બીમારી, રોગ મટાડવાનો. અને પછી આ જ અધિકાર પ્રભુએ આપણને દરેકને આપ્યો છે. Yes, hallelujah. માર્કની સુવાર્તા એના 16મા અધ્યાયમાં એ લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે? ત્યાં લખવામાં આવ્યું છે કે વિશ્વાસ કરનારના હાથે આ ચિહ્નો ચમત્કારો થશે. વિશ્વાસ કરનારના હાથે એટલે આપણા દરેકના હાથે આ સામર્થ્ય, આ અધિકાર પ્રભુએ આપણને આપ્યો છે વાલાઓ. એટલે આ પરિસ્થિતિમાં નિરાશ ના થઈએ. ઈશ્વર પર વિશ્વાસ રાખીએ, એના અધિકાર પર વિશ્વાસ રાખીએ અને એમનો અધિકાર આપણને જે આપવામાં આવ્યો છે Yes. એમાં દરેક રોગ, બીમારીને આપણે હટાવીએ, ધમકાવીએ અને પ્રભુના નામમાં સાજાપણું પ્રાપ્ત કરીએ. Very good, Emmanuel bhai. Without study you are doing that. ગુડ. ઓકે, લાસ્ટ પ્રશ્ન, આજની સાંજનો છેલ્લો પ્રશ્ન. અને આ તો બધાનો સાચો પડવો જ જોઈએ. ઓકે, જવાબ રેડી? ઓકે, લેટ્સ ગો. છેલ્લો પ્રશ્ન છે, ઈસુએ કોના સંબંધી કહ્યું કે તું આકાશ સુધી ઊંચું કરાશે? આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હદેશ સુધી નીચું ઉતરશે. ઓકે, આ કોના વિશે કહ્યું? એ કફરનહૂમ, બી ખોરાઝીન, સી બેથસેદા અને ડી સદોમ. છેલ્લો પ્રશ્ન, 30મો પ્રશ્ન. ઈસુએ કોના સંબંધી કહ્યું કે તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેશ સુધી નીચું ઉતરશે. એ કપરનહૂમ, બી ખોરાજીન, સી બેથસેદા, ડી સદોમ. કમ ઓન, છેલ્લો પ્રશ્ન આજના માટે. સાચો પડવો જ જોઈએ. જલ્દી લખો, જલ્દી લખો. 28 people are watching. Come on, જલ્દી. રેડી? રેડી, રેડી, રેડી. Come on, જલ્દી. હસમુખભાઈ, વેલકમ. ઇલાક્ષી રાઠોડ, વેલકમ. Come on, જલ્દી. સેસિલ, ગુડ ગોઈંગ, પહેલેથી જ છે. યસ, મેરી પટેલ, એન્ડ્રુસ ખાનકર. કમ ઓન. રેડી? રેડી ફોર ધ આન્સર? ઓકે. અને સાચો જવાબ છે? સાચો જવાબ છે કફરનહૂમ. કફરનહૂમ વિશે ઈસુએ એ પ્રમાણે કહ્યું. એ, ઓપ્શન એ, કપરનહૂમ. રાઈટ? કેમ કે કપરનહૂમમાં પ્રભુએ કેટલા બધા ચમત્કાર કર્યા. પિત્તરનું ઘર હતું, એને સાસુને અને બીજા ઘણા બધા અશુદ્ધ આત્મા, બીમારોને સાજા કર્યા અને ઘણા બધા ચમત્કારો પ્રભુએ કર્યા. અને કપરનહૂમ વિશે 11મો અધ્યાય 23મી કલમમાં છે. ત્યાં કપરનહૂમ વિશે કહ્યું કે તને એવું લાગે છે કે આકાશ સુધી તું ઊંચું કરાશે? તો કે ના, તારામાં કેટલું બધું આ થયું, તું હદેશ સુધી નીચું કરાશે. પ્રભુએ એવું કહ્યું. એટલે બલાવો, કેટલી અગત્યની બાબત કે પ્રભુને જાણ્યા પછી બીજો વિશ્વાસ ના કરે તો કેટલું અઘરું છે. ગુડ. એનીવે, હું તમને કેટલા સાચા તમારા પડે એ પૂછું એ પહેલા કહું કે આજે આપણે પ્રભુ ઈસુના અધિકાર વિશે જોયું. અને આ ચિહ્નો, ચમત્કારો, સાજાપણું એ બતાવે છે કે પ્રભુ ઈસુ એ ઈશ્વર છે. ઓકે, એ જ ઈશ્વર છે. કેમ કે એમનો અધિકાર છે રોગો પર, બીમારીઓ પર, કુદરતી વાતાવરણ પર, બધા પર પ્રભુ ઈસુનો અધિકાર છે. એટલે તો લખ્યું છે ફિલિપીમાં કે એમનું નામ બધા નામોથી ઊંચું કરવામાં આવ્યું છે અને એમને પ્રભુ નામ આપવામાં આવ્યું છે. લોર્ડ, રાજા, પ્રભુ, સ્વામી, આખી સૃષ્ટિના. એટલે એ નામ તમને ને મને મળ્યું છે વાલાઓ. વોટ અ જોય! કેટલો આનંદની વાત છે. પ્રભુના
આપણે ધન્યવાદ આપે છે, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અમેઝિંગ, થેન્ક યુ જીસસ. અને પ્રભુ જે લોકોને જોઈ રહ્યા છે, તમને તમારા ઘરમાં બીમારી છે તો પ્રભુ ઈસુના નામમાં એ બીમારી દૂર થાય. પ્રભુનું રક્ષણ તમને આપવામાં આવે. આ જે અધિકાર છે, આ જે સાજાપણું છે, એ તમારા કુટુંબમાં, તમારા શરીરમાં પ્રભુ એ સાર્થક કરે. એમનો અધિકાર તમારા કુટુંબમાં પ્રભુ આપે.